હેલો ફ્રેન્ડ્સ. સો વેલકમ કરું છું આજે ફરીથી આપણા જીસીઆરટી સિરીઝના લેક્ચર્સમાં. સો આજે આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 3. હવે આપણે એટલું બધું ઇન ડિટેલ નહીં જઈએ કારણ કે સ્ટાન્ડર્ડ 6 છે અને એમાં પણ આપણે બેઝિક વસ્તુ જોવાની છે. સો હું બને એટલું મેઇન ટોપિક ઉપર ફોકસ કરીશ. તો ત્રીજું ચેપ્ટર આપણું છે પ્રાચીન નગરો અને ગ્રંથો. ઓકે, હવે આપણે આદિમાનવ હતા. આદિમાનવ થી અગ્નિ ચક્રની શોધ કરી, ગુફાઓમાં રહેતા હતા. પછી ધીમે ધીમે ખેતીના કારણે ખબર પડવા લાગી કે ઓકે આ અહીંયા પાક થાય છે, એમાં પાણીની જરૂર પડે છે, તો આપણે જમીન પર રહેવાનું શરૂ કર્યું. મતલબ જમીન એક પર્ટિક્યુલર સ્થાયી જીવનની શરૂઆત કરી. એના પછી ધીરે ધીરે હવે આપણે જોઈશું કે આપણે ખૂબ સારા ને ખૂબ મોટા નગરો ડેવલપ કરવા લાગ્યા અને કંઈક ને કંઈક લખતા થયા કે જેનાથી ઇતિહાસ જાણવામાં આપણને અત્યારે જેનાથી સરળતા રહે છે ઇતિહાસ જાણવાની, એવા ગ્રંથો લખવાની શરૂઆત કરી. તો આપણે વારે ઘડીએ સાંભળીએ છીએ કે સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો છે. તો સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલ બાબત છે અને સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. હું આટલા આમ કહેવાય ને કે બુકના ટોપિક એટલા માટે બોલું છું કે એક્ઝામ ઓરિએન્ટેડ આપણને આ શબ્દ યાદ રહે. સંસ્કૃતિ શું છે કે મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલ બાબત છે કે મનુષ્ય કેવી રીતે રહેતો હતો, શું એની સંસ્કૃતિ કહેવાય. જ્યારે સભ્યતા શું છે કે પોતાની બુદ્ધિ શક્તિથી, એની આવડતથી, એની કલા કૌશલ્યથી એક સભ્યતા ઊભી કરે, બરાબર, એને આપણે સભ્યતા કહીએ છીએ. આખા વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. કઈ કઈ જગ્યાએ? ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમ. આટલી જગ્યાઓમાં આપણને મહાન સભ્યતાના દર્શન થાય છે. આ છે હડપ્પીય સંસ્કૃતિ કે હડપ્પા સંસ્કૃતિના સ્થળો કયા કયા હતા. હું આગળ ભણાવીશ, પછી તમને ખ્યાલ આવશે. પછી એક વસ્તુ તમને આઈડિયા આવી જશે કે સિંધુ નદી છે, સિંધુ નદીની આસપાસ અલગ બધા સ્થળો વસેલા છે. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હડપ્પા કહો કે સિંધુ ખીણની સભ્યતા કહો, એક જ છે. કારણ કે સિંધુ ખીણની સભ્યતા એટલે કે સિંધુ નદીના કિનારે ખીણ વિસ્તારમાં, એટલે કે કોતર કહેવાય ને કે ખીણ વિસ્તારમાં સિંધુ નદીના કિનારે જેટલી પણ સભ્યતા વસી હતી એને હડપ્પીય સભ્યતા કહેવાય છે. અને તેના અવશેષો સૌ પ્રથમ ક્યારે મળ્યા હતા તો કે 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા. એટલે આઈડિયા આવી ગયો આપણને કે હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષ મળ્યા, તેથી આપણે તેને કહીએ છીએ હડપ્પીય સભ્યતા. ઓકે, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં ઉત્તર પશ્ચિમમાં, ઓકે, ભારતના ઉત્તર પશ્ચિમ, આપણું ભારત જે છે પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર, એટલે ઉત્તર પશ્ચિમ. આઈડિયા આવે તમને? આપણે જો આમ ભારત દોરીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એટલે કે ઉત્તર પશ્ચિમ એટલે કે સિંધુ નદીના કિનારાની આસપાસ જે હડપ્પીય સભ્યતા હતી એની વાત થઈ રહી છે. તો એની અંદર કયા કયા સ્થળો હતા તો કે હડપ્પા, જ્યાં સૌથી પહેલા અવશેષો મળ્યા. પછી તો કે મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી, આ બધા સ્થળોનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે. ઓકે, હડપ્પા, લોથલ, મોહેંજો-દડો, આ મોહેંજો-દડો છે. બીજું આપણને આઈડિયા આવી રહ્યું છે સિંધુ નદીના કિનારે આ છે જલાલ, પંજા, હડપ્પા આ રહ્યું. પછી આ કાલીબંગાન એટલે કે રાજસ્થાનનું છે. ઓકે, આ સિંધ, બાલાકોટ, ઓકે, આ લોથલ, આ રંગપુર, ઓકે, આ ધોળાવીરા, આ બધા મહત્વના સ્થળો છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો આપણે જોઈ લીધા. તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. તો એમની નગર રચના કેવી હતી? એમની નગર રચના હતી એ આયોજનબદ્ધ નગર રચના હતી. એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે.
ઓકે, નગરોની એક રચના એક સમાન થયેલી હતી. કેવી હતી? એક સમાન રચના થયેલી હતી. તમામ સ્થળોએ એટલે કે આ હડપ્પીય એટલે કે સિંધુ ઘાટી સભ્યતાના જેટલા પણ સ્થળો હતા ત્યાં દરેક સ્થળોમાં એક કહેવાય ને કે એક એ લોકોનું બાંધકામની એક પદ્ધતિ હતી કે જે દરેક સ્થળ ફોલો કરતા હતા. કેવી રીતે? કે તમામ સ્થળોમાં પશ્ચિમ તરફ કિલ્લો હતો, ઓકે, અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી હતી. આ એક બેઝિક વસ્તુ છે કે જે પહેલા જે ફોલો કરતા હતા, હડપ્પા ફોલો જે કરતું હતું સેમ એવું મોહેંજો-દડો, સેમ એવું લોથલ, ઓકે, કે પશ્ચિમ તરફ કિલ્લો હતો અને પૂર્વ તરફ હતું સામાન્ય પ્રજાની વસાહત. બંનેને જુદો પડતો એક રાજમાર્ગ આવેલો હતો, ઓકે, કે જે તે સભ્યતા હતી કે જે તે એ લોકોનું એટલે કે પૂર્વ તરફ હતું એ સામાન્ય પ્રજા રહેતી હતી, પશ્ચિમ તરફ રહેતા હતા રાજા મહારાજા એટલે કે જે શાસન કરતો શાસન વર્ગ રહેતો હતો, અને બંનેની વચ્ચે એક રાજમાર્ગ આવેલો હતો. ઓકે, પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. આપણને આઈડિયા આવી જ જાય કે જે જગ્યાએ પશ્ચિમ ભાગમાં હતું રાજાનું શાસન વર્ગ, એની ફરતે કોટ હતો અને કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હવે આ ઇન ડિટેલ એટલે કે ઇન ધ સેન્સ લાઈન ટુ લાઈન વાંચવાનો એક એ અર્થ છે કે સ્ટાન્ડર્ડ 6માં આપણને એ લેંગ્વેજમાં આપ્યું છે કે જે ઇઝીલી સમજાઈ જાય. તો એક્ઝામ ઓરિએન્ટેડ આપણને આઈડિયા આવે કે ઓકે નગર રચનામાં એ લોકોની શું શું આપણા અત્યારના કરતા ડિફરન્સ છે. એક પ્રોપર નગર રચના હતી. ઓકે, હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. તો હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. કહેવાય ને કે એ લોકોના સ્થળ આયોજનબદ્ધ હતા, આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. અહીં મકાનોની વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અંદરની તરફ એટલે કે આમ કે ને કે કાટખૂણે ધારો કે રસ્તા મળતા હોય, અહીંયા બી આવી રીતે વસાહત હોય, એક ઘર અહીંયા હોય, એક ઘર અહીંયા હોય, એક ઘર અહીંયા હોય, બરાબર, અને આ મેઇન રસ્તો હોય, પણ જે લોકોના શું કહેવાય બહાર ઘરની બહારથી આવી રીતે બહાર નીકળતા સીધો હાઈવે ના આવે, ઇન શોર્ટ એમ કહું તો. કારણ કે એ વખતે પણ બાળકો હતા તો બાળકોને એ લોકો એમની સુરક્ષા રહે એના માટે એ લોકો જે એના દ્વાર હતા એ મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. અહીં 1 અને 2 માળના મકાનો જોવા મળતા હતા. ઓકે, એટલે એ સમયે પણ 2 માળના મકાનો હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો. એટલે આપણને આ ખ્યાલ આવી ગયો, આ એક રાજમાર્ગ, આ બીજો રાજમાર્ગ. ઓકે, અહીં મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કપાતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. કારણ કે એ લોકોના રસ્તા જે હતા એ આવી ટર્ન નતા લેતા, પણ એક આ રીતે હતા એ લોકોના રસ્તા કે સીધો રસ્તો આમ જાય પછી ગોળ રાઉન્ડ ના લે પણ કાટખૂણે રાખતા હતા. ઓકે, કે એટલે કે ચોરસ અને લંબચોરસમાં હતા. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. એટલે કે એ લોકો લેમ્પ લગાવેલા હશે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું. કેટલી સ્વચ્છતાના નામે કેટલું સરસ એ લોકોનું આયોજનબદ્ધ કામ હતું કે જે દરેક મકાનનું પાણી હોય નાની ગટરમાં જતું અને નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું. અત્યારે જેમ ગટરો ખુલ્લી જોવા મળે છે તેમ એ લોકોના સમયમાં આવી રીતે ખુલ્લી ગટરો નથી જોવા મળતી. અને મોટી ગટર જે હતી એનું પાણી નગરની બહાર જતું હતું. એટલે કે જે ગટર ઉભરાવાની જે પ્રોબ્લેમ હતી એ સમયે નહોતી. મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. આ શબ્દ યાદ રાખજો, મોહેંજો-દડોમાં. ઓકે, આ વાત થઈ હતી હડપ્પાની, બરાબર. હડપ્પીય સભ્યતામાં અલગ અલગ વસ્તુ કે મકાન કેવી રીતે હતું, એ લોકો પૂરથી બચવા માટે શું કરતા હતા, રસ્તાઓ કેવી રીતે હતા. ઓકે, એ બધીની વસ્તુઓ છે
કે એ લોકોનું જે જીવન જરૂરિયાતની વસ્તુ જે હતી કે એ લોકો જે દિનચર્યા કરતા હતા તો એનો જે પાણીનો ઉપયોગ કરતા હતા, નિકાલ વપરાશ જે પાણીના વપરાશનો નિકાલ કેવી રીતે કરતા હતા એ વસ્તુ સમજાય છે. હવે છે મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર હતો અને આ સ્નાનાગારની વચ્ચે એક સ્નાન કુંડ છે. સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુથી પગથિયાની વ્યવસ્થા હતી અને સ્નાન કુંડની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી અને ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા એ પંજાબના મોન્ટગોમરી જિલ્લા એટલે કે હાલનું પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. એટલે કે હડપ્પા અત્યારે હાલ આપણા ઇન્ડિયામાં નથી, એ હાલ પાકિસ્તાનમાં છે, પણ એ વખતે આખું ભારત પાકિસ્તાન એ બધું ભારત જ હતું. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. આપણે જોયું હતું કે આદિમાનવે અન્ન ભંડારોની શરૂઆત તો કરી દીધી હતી, એટલે ધીમે ધીમે એ પ્રથા તો આવવાની જ છે. એવી જ રીતે અહીં એનું મુખ્ય જે વિશેષતા હતી અન્ન ભંડારો હતી. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. ઓકે, હવે વાત કરીએ લોથલની. તો લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ એક પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. કેમ? કારણ કે લોથલ એ નદી કિનારે વસેલું હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે જેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે. એટલે કે ત્યાંથી વહાણો ત્યાંથી જઈ શકતા હતા અને એ લોકો એટલા જ માટે કે છે કે વેપારી બંદર એટલે કે એક જગ્યાએથી બીજા સ્થળે કઈ પહોંચાડવું હોય તો એ પહોંચાડી શકતા હતા. તે અહીં આવતા વહાણોની લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવા કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં શું હતું? વખારો હતા, મણકા બનાવવાની ફેક્ટરી હતી. તો મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવી છે? તો લોથલમાંથી. આથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. એટલે પહેલી વખત જોયું હશે કે આવી રીતે સમુદ્ર મારફતે કે નદી પાણી મારફતે વ્યવસાય થતો હોય. એટલે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. આ રીતે વ્યવસ્થા કંઈક હતી કે અહીંયાથી નદી જાય છે, અહીંયાથી એ લોકો જહાજોને એમાં માલ સામાન ચડાવતા હતા અને ઉતારતા હતા અને આગળ જઈને છે ને એ દરિયાને મળી જતું હતું. ઓકે, ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો, હવે ધોળાવીરા જે પણ આપણે ગુજરાતમાં જ છે, એ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. ઓકે, સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલ છે. આમ બધા જ જે શું કહેવાય હડપ્પીય સ્થળો છે એ બે ભાગમાં છે કે ઉપલું વર્ગ અને એક નીચલું વર્ગ, એટલે કે જે શાસન વર્ગ રહેતું હતું એ અને સામાન્ય માણસ રહેતા હતા તેમ. પણ એક ધોળાવીરા એકમાત્ર એવું છે કે જે 3 ભાગમાં એટલે કે ત્રિસ્તરીય રીતે છે. એટલે એક કિલ્લો એટલે કે સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર. નીચલું નગર થી ખ્યાલ આવી જાય છે કે ત્યાં કોઈ આપણા સામાન્ય પ્રજા રહેતી હશે. ઉપલું વર્ગ એટલે કે એ પ્રજાને હેન્ડલ કરવા વાળા જે મંત્રીઓ, મહામંત્રીઓ એ લોકો રહેતા હશે. અને કિલ્લો એટલે કે સિટાડેલ એટલે કે ત્યાં રાજાઓ જ ફક્ત રહેતા હશે. ધોળાવીરાની મુખ્ય વિશેષતા એ છે કે તે લોકો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા કરી હતી એ લોકોએ. ઓકે, અને એક સ્ટેડિયમ હતું. આ બે વસ્તુ ધોળાવીરાની વિશેષતા છે. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. હવે આવ્યું રાજસ્થાન. તો રાજસ્થાનનું જે કાલીબંગન હતું એ હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું. દરેક બંદર જે દરેક હડપ્પીય સ્થળો જે છે એ કોઈક ને કોઈક વસ્તુ માટે વિશેષ હતા. જેમ કે હું તમને કહું કે લોથલ હતું એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે હતું. જેમ કે એક પ્રાચીન ધક્કો એટલે કે ગોદી મળી આવી છે. મોહેંજો-દડોમાં શું હતું? સ્નાન કુંડ હતું, બરાબર. અને જે ધોળાવીરા છે એ વરસાદના સ્ટેડિયમ હતું ને વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. જ્યારે કાલીબંગન રાજસ્થાનનું જે છે તે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં કારણ કે આપણને કેવી રીતે ખ્યાલ આવે કે અહીં ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે કે જેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો તે લોકો કૃષિ ક્ષેત્રે વાપરતા હશે. આમ
સિંધુકીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આ શબ્દ જોજો, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્ય યુક્ત હતું. તેમાં તે વખતના શાસન વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. કેટલું પ્રોપર રીતે આ વસ્તુ એક જ લાઈનમાં બતાવી દીધી છે કે સિંધુકીણ સભ્યતાના જેટલા પણ નગરો હતા એ બધા સુવ્યવસ્થિત હતા, સુંદર, ઇજનેરી કળા વાળા હતા, આયોજનબદ્ધ હતા અને કૌશલ્યયુક્ત હતા. ઓકે, આનાથી આપણને શું ખબર પડે છે કે એ સમયના જે શાસક વર્ગ હશે એમની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. આવતા લેક્ચરથી આપણે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું તેના વિશે આપણે થોડી ઘણી જાણકારી મેળવીશું. પરંતુ જે આજના લેક્ચરમાં જે વસ્તુ થઈ છે એની હું વિનંતી કરું છું કે એક વખત ખાલી એને વાંચી જજો, જે રીતે બુકમાં આપ્યું છે એનાથી ઘણું બધું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.